આજે કોર્પોરેટ એકાઉન્ટિંગ 322 એના વિડિયો લેક્ચરમાં આપણે એક દાખલો જોવા જઈ રહ્યા છીએ આશા લિમિટેડ, અને એની વિગતો આપણે જોઈશું લાઈવ આમાં વિડિયો લેક્ચરમાં. કઈ રીતે એક એક એન્ટ્રી આવે છે, કઈ રીતે અસરો આપવાની, પત્રક કઈ રીતે બનાવવાનું પરીક્ષામાં. કેમ કે લાઈવ લેક્ચરમાં આપણે સ્ક્રીન શેર કરીએ છીએ તો એમાં આખો દાખલો ગણેલો જ હોય છે. તમને એમાં કઈ વિગત પહેલાં લખવી, શું કરવું કદાચ ખ્યાલ ન પણ આવે. એટલે આ વિડિયો લેક્ચરમાં તમને એનો સ્પષ્ટ ખ્યાલ આવી જશે કે કઈ રીતે પત્રક બનાવવું. સૌથી પહેલાં આ લિક્વિડેટરનું આવક જાવક પત્રક તમારી સમક્ષ છે. જુઓ, એની લીટીઓ દોરી દેવાની હોય છે. પહેલાં હું તમારી સમક્ષ એનો પ્રશ્ન મૂકી દઉં અને પછી આ પત્રક બનાવીને કઈ રીતે એક એક વિગત લખવાની હોય એની વિગતો આપણે જોઈએ છીએ. તો અહીંયા જુઓ, તમારી સમક્ષ અહીંયા હું મૂકું છું આશા લિમિટેડવાળો દાખલો. તમે જોઈ શકો કે આશા લિમિટેડનું તારીખ 31મી માર્ચ 2011ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી દેવા બાજુ પર શેર મૂડી આપી છે. શેર મૂડીમાં છે 2006% પ્રેફરન્સ શેર, ₹100 2 લાખ રૂપિયા આપ્યા છે. એના પછી 2 પ્રકારના ઇક્વિટી શેર છે, અને જ્યાં 2 પ્રકારના ઇક્વિટી શેર હોય એટલે સમજી લેવાનું કે મૂડી તૂટનો મુદ્દો આવી ગયો. તો 1000 ઇક્વિટી શેર, ₹100 શેર દીઠ ₹75 ભરપાઈ, 75,000 આપેલા છે. 3000 ઇક્વિટી શેર, ₹100 શેર દીઠ 60 ભરપાઈ છે, 1,80,000 આપ્યા છે. 5% ડિબેન્ચર્સ છે, 1 લાખ. મિલકતો પર તરતો બોજ, હવે આ ન આપ્યો હોય તો પણ કોઈપણ ડિબેન્ચર પર ઓટોમેટિકલી તરતો બોજ હોય જ. ડિબેન્ચર વ્યાજ ચૂકવવાનું બાકી 5,000. લેણદારો 1,45,000. પેલી બાજુ પર આવી જઈએ તો તમે જોઈ શકશો કે જમીન મકાન છે 1 લાખ, યંત્રો 2,50,000, પેટન્ટ 40,000, સ્ટોક 50,000, દેવાદારો 1,15,000, બેંકમાં રોકડ છે 30,000, જ્યાંથી આપણે દાખલાની શરૂઆત કરીશું. અને પછી નફા નુકસાન ખાતું, જાહેરાત ઉપલબ્ધ ખાતું કોઈ કામનું નથી, અહીં વિગત આપેલી છે. આગળ વિગતોમાં જોઈએ તો કંપનીનું 1/4/11ના રોજ વિસર્જન થયું. લેણદારોમાં એટલે અહીં જે મૂડી દેવા બાજુ પર 1,45,000ના લેણદારો આપ્યા છે એમાં, એ લેણદારોમાં જમીન મકાનના તારણ પર સમાયેલી લોન 50,000 છે. એટલે સંપૂર્ણ સલામત લેણદારો છે, એમાંથી આપણે દૂર કરવા પડે, લેણદારોમાંથી આપણે બાદ કરવા પડશે. મિલકતોની ઉપજ નીચે મુજબ થઈ, એમાં જમીન મકાન 1,20,000, મશીનરી 2 લાખ. હવે જે બીજા પેજ પર વિગતો છે એની માહિતી જોઈએ. અહીંયા ઉપર તમે જોઈ શકશો તો પેટન્ટ છે 30,000, સ્ટોક 60,000, દેવાદારો 80,000. અને કયું છે લિક્વિડેશન ખર્ચ 10,900 થયો. લિક્વિડેટરને રોકડ સિવાયની મિલકતોની ઉપજ પર 3% લેખે તથા બિનસલામત લેણદારોને વહેંચેલ રકમ પર 2% લેખે મહેનતાણું આપવાનું છે. પસંદગીના લેણદારો ₹15,000ના લેણદારોમાં સમાયેલ છે. લિક્વિડેટરનું છેવટનું પત્રક તૈયાર કરો. હવે આ સ્ક્રીન પર તો મેં તમને વિગત બતાવી દીધી છે, પણ તમને જે PDF ફાઇલ આપી છે એમાં પણ આ પ્રશ્ન આપેલો છે. તમે એમાંથી એની વિગત જોઈને અહીંયા કઈ રીતે દાખલો ગણાય છે એ જોઈ શકો. હવે આ પ્રશ્નનો જવાબ આપવા માટે સૌથી પહેલાં આપણે આ લિક્વિડેટરનું આવક જાવક પત્રક બનાવવું પડે, અને એમાં સૌથી મહત્ત્વનો મુદ્દો હોય છે એ જાવક બાજુનો ક્રમ. જેમ કે પહેલી વિગત તમારે લખવાની સંપૂર્ણ સલામત લેણદારો. આ પહેલું મથાળું છે, એમાં 1 કે 2 લીટી જવા દેવાની. એના પછી આવે લિક્વિડેશન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું. આ બીજો મુદ્દો છે, બીજું મથાળું છે. એમાં
લિક્વિડેશન ખર્ચનું એક જુદું મથાળું લખવું પડશે, પેટા મથાળું જે હોય તે. અને બીજું આપણે લિક્વિડેટરનું મહેનતાણું અને એમાં ગણતરી હોય એમાં 4-5 લીટી તમારે જવા દેવી પડે, કેમ કે એ ગણતરી ત્યાં દર્શાવવી પડે. ત્રીજો મુદ્દો તમારો આવશે પસંદગીના લેણદારોનો. એ મુખ્ય ત્રીજો મુદ્દો છે. ચોથો મુદ્દો ડિબેન્ચર હોલ્ડર્સ. મેક્સિમમ એમાં 3 વિગત હોય, કેટલીક વાર 2 જ લખાય, કેટલીક વાર 3 પણ લખાય. આપણી પાસે અહીંયા જે ડિબેન્ચર છે એ ડિબેન્ચરની વિગતમાં 5%ના ડિબેન્ચર્સ છે, એટલે આપણે અહીંયા લખીશું 5%ના ડિબેન્ચર્સ જે હશે તે. એમાં ડિબેન્ચર બાકી વ્યાજ, અને જો અહીંયા જો પેલું આપ્યું હોય, ચૂકવેલ તારીખ આપી હોય તો ચૂકવેલ તારીખ સુધીનું વ્યાજ પણ ગણવું પડે. એ તારીખ ન હોય તો એ મુદ્દો ન આવે. પાંચમો મુદ્દો આપણો આવશે બિન સલામત લેણદારો. અને છઠ્ઠો મુદ્દો પ્રેફરન્સ શેર હોલ્ડર્સ. અને છેલ્લે ઇક્વિટી શેર હોલ્ડર્સને જો ચૂકવાતું હોય તો એ પણ અહીંયા આવે, એટલે એ મથાળું પણ મેં લખી દીધું. તો જાવક બાજુ પર ધ્યાનથી જોઈ લો ફરીથી. સંપૂર્ણ સલામત લેણદારો 1-2 લીટી જવા દો. લિક્વિડેશન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું એના 2 મથાળા પેટા મથાળા કરો. એક લિક્વિડેશન ખર્ચ કર્યું આપણે એરો કરીને, બીજું લિક્વિડેટરનું મહેનતાણું એ બીજું મથાળું છે. એટલે આ 2 પેટા મથાળા આપણા. એમાં 4-5 જગ્યા જવા દેવાની, કેમ કે ગણતરી માટે જગ્યા જોઈએ. કદાચ જગ્યા ભૂલી જાઓ તો પછી નોટમાં તમારે સાઈડમાં નીચે નોંધ કરીને એમાં લિક્વિડેટરનું મહેનતાણું ગણીને બતાવી દેવાનું, તો પણ કોઈ વાંધો નહીં. ત્રીજો મુદ્દો પસંદગીના લેણદારો દેખાય છે તમને, જુઓ. ત્યાર પછી છે ડિબેન્ચર હોલ્ડર્સ. એના પછી બિન સલામત લેણદારો, પ્રેફરન્સ શેર હોલ્ડર્સ અને ઇક્વિટી શેર હોલ્ડર્સ. હવે આપણે આવક બાજુ પર આવી જઈએ. સૌથી પહેલાં આપણે રોકડ દર્શાવીશું. રોકડ સિલક હાથ પર હોય અથવા બેંકમાં હોય, જે પણ હોય. અહીંયા બેંકમાં રોકડ છે 30,000, એટલે એ 30,000 લખી દેવાની. આ પહેલો મુદ્દો. અને બીજો મુદ્દો આપણો આવશે મિલકતોની ઉપજ. અને એમાં પ્રશ્નમાં જુઓ આખું લિસ્ટ આપેલું છે. એમાં છે જમીન મકાન, એમાં છે મશીનરી, પેટન્ટ પણ છે, સ્ટોક છે, દેવાદારો છે. અને એની હું રકમ લખું તો 1,20,000, 2 લાખ, 30,000, 60,000 અને 80,000. અને આનું ટોટલ કરીએ તો આપણને એનું ટોટલ મળશે 4,90,000. આમ આ 2 રકમો તમે જુઓ એ આવક તરીકે છે. સંપૂર્ણ સલામત લેણદારો જે છે એટલે કે જમીન મકાન પર જે ગીરો લોન છે, તો એ જમીન મકાન પણ અહીં લિક્વિડેટર જ વેચે છે, એટલે આવક અહીં બતાવી જો 1,20,000. એટલે એની જાવક એટલે કે જમીન મકાન પર એના તારણ પર જે લોન છે એ સંપૂર્ણ સલામત થઈ. અને પહેલા પેરામાં જે ઇન્સ્ટ્રક્શન આપી છે એ મુજબ એ 50,000 રૂપિયાનો આંકડો છે, એટલે એ 50,000 રૂપિયા આપણે સંપૂર્ણ સલામત લેણદારોમાં લખવા પડશે. આ જ મિલકત જો લેણદારે વેચી હોત તો એની પાસે 1,20,000 આવતા, એ 50 પોતાના વસૂલ કરી લેતો. અહીં આપણે ડેશ કરી દેતા, અહીં પણ કંઈ ના આવતું. અને નીચે અહીં લખવું પડતું કે જમીન મકાનની મિલકતની ઉપજનો વધારો 1,20,000 ઓછા 50,000 એટલે 12,70,000 એ લખવા પડે. પણ એ જ્યારે લેણદાર મિલકત વેચે ત્યારે જ એ રીતની અસર આવે.
नहीं तो आ रीते सीधू 1,20,000 आवक बाजू અને 50,000 રૂપિયા જાવક બાજુ પર બતાવવાના। હવે અહીં આની સાથે સાથે આપણે વર્કિંગ પણ કરતા રહીએ એટલે ભૂલી ન જવાય, એટલે હું અહીંયા એનું વર્કિંગ બતાવું છું કે ભાઈ જે લેણદારો બતાવેલા છે ટોટલ, હવે એ ટોટલ લેણદારોમાં 1,45,000 દેખાય છે જુઓ, તો એમાંથી બાદ સંપૂર્ણ સલામત એમાં સમાયેલા હતા એ આપણે લખ્યા, જમીન મકાન પર લોનવાળા એ હતા 50,000, એટલે એ આપણે બાદ કર્યા। પછી આપણે જોઈએ છે કે બાદ કર્યા પછી હજુ કંઈ બાદ કરવાનું આવે છે તો એની પણ અસરો આપણે આપી દઈશું। હવે આમાં બે રીતે વિગત લખી શકાય, એક તો તમે પાકા સરવૈયામાંથી વિગતો જુઓ અથવા તો ડાયરેક્ટ તમે વધારાની વિગતમાંથી વિગતો લખો। અહીંયા જે આપણા મથાળા છે એ મથાળામાં એક એક વિગત તમે લખતા જાઓ અને પાકા સરવૈયામાં પણ જોઈ લેવાનું કે કોઈ એવો મુદ્દો બાકી રહી જાય છે કે જે આમાં લખવાનો હોય। તો જો પેરામાં જોઈએ તો લિક્વિડેશન ખર્ચ 10,900 છે, એટલે હું અહીંયા લિક્વિડેશન ખર્ચની સામે 10,900 અહીંયા જુઓ મેં લખ્યા, આ લિક્વિડેશન ખર્ચની સામે 10,900। એના મહેનતાણામાં કયું છે, મિલકતોની ઉપજના, પ્રશ્નમાં તમને કહ્યું છે કે મિલકતોની ઉપજના 3%, એટલે મિલકતોની ઉપજ અહીંયા મારી પાસે છે 4,90,000, એના હું 3% કરું, કેલ્ક્યુલેટર પર તમે એની ગણતરી કરો તો આ એક ઉપજ 14,700 આવશે। અને બીજું છે બિનસલામત લેણદારોના 2%। બિનસલામત લેણદારોના હોય તો પહેલાં પસંદગીના લેણદારોના લખવા પડે, એ લઈ જ લેવું પડે। જો દાખલામાં ન કહ્યું હોય તો નહીં લેવાનું, પણ કોઈ માહિતી ન હોય તો એ લેવું જ પડે। અને એના પછીની તરત પ્રશ્નમાં વિગત, છેલ્લી વિગત છે પસંદગીના લેણદારો 15,000 છે, એટલે આ 15,000 છે, એટલે અહીંયા આ 15,000ના 2% આપણે કરીએ તો 300 આવે, અને બિનસલામત લેણદારોના 2% એ આપણે જોઈશું કે બિનસલામત લેણદારો કેટલા છે। અને આ છેલ્લી લીટીમાં એવું પણ કહ્યું છે કે લેણદારોમાં સમાયેલા છે પસંદગીના લેણદારો, એટલે બાદ પસંદગીના, અહીંયા હું વર્કિંગમાં બતાવીશ, બાદ પસંદગીના એ 15,000, એટલે 1,45,000માંથી 50 જાય, 95,000 રહે, પછી 15 જાય એટલે 80,000 રહે, એટલે આ જે 80,000 રહ્યા એ બિનસલામત લેણદારો। હવે મુખ્ય પ્રશ્ન એ છે કે આ બિનસલામત લેણદારો અહીં ચૂકવાશે કે કેમ, તો મોટાભાગના આવા મૂડી તૂટવાળા દાખલા, અહીંયા 2 પ્રકારના શેર આપ્યા છે એટલે આ મૂડી તૂટનો દાખલો થયો, એટલે એમાં લગભગ બિનસલામત લેણદારોને રકમ ચૂકવી જ દેવાતી હશે, છતાં આપણે ચેક કરીને લખીએ તો લગભગ જુઓ તમે કેલ્ક્યુલેટર પર જુઓ, આવકમાં 30,000 અને 4,90,000 દેખાય છે, એટલે કે 5,20,000 આવક છે, એની સામે જાવકના આંકડા આપણને દેખાય છે 50,000, 10,900, 14,700, 300 અને 15,000, એટલે કે મોટાભાગની રકમો નાની છે, ચૂકવી શકાય એવી છે। તો આપણે પહેલાં ડિબેન્ચર પણ લઈ લઈએ કે 1,00,000ના ડિબેન્ચર, 5,000 એનું વ્યાજ, અને ચૂકવેલ તારીખ આપી જ નથી એટલે એ આવશે જ નહીં, આ બેનો જ ખાલી સરવાળો 1,05,000 આપણે બતાવવાના। અને બિનસલામત 80,000 પણ ચૂકવી શકાશે, કેમ કે એમાઉન્ટ મોટી છે, 5,20,000 છે, તમે કેલ્ક્યુલેટર પર એની ગણતરી કરશો તો તમને ખ્યાલ આવશે કે હા રકમ મોટી છે, આ ચૂકવી શકાય એવું છે, જ્યાં સુધી ચૂકવી શકાય ત્યાં સુધી આપણે આગળ વધતા જવાનું। તો આ 80,000ના 2% મહેનતાણા તરીકે એ પણ અહીંયા પહેલાંથી 1,600 રૂપિયા ચૂકવી જ દેવાશે, આપણે એ ચૂકવી દેવાના। અને હવે સહેજ કેલ્ક્યુલેટર પર તમે ચેક કરો તો 5,20,000 આ, અને એમાંથી બાદ કરતા જાઓ 50, 10,900, 14,700, 300, 1,600, 15,000, 1,05,000, 80,000, આ બધું બાદ કરો તો 2 લાખ ઉપર રકમ વધે છે। અને 2 લાખ ઉપર રકમ વધે એનો અર્થ કે હજુ પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પણ ચૂકવી શકાય તેમ છે, એટલે 2 લાખ એમને પણ ચૂકવી દો।
ન ચૂકવી શકાય એવું હોય તો ત્યાં સ્ટોપ થઈ જવાનું, ત્યાંથી મૂડી તૂટ ગણાય. પણ આ ચૂકવી શકાય તેમ છે એટલે 2 લાખ આપણે લખી દીધા. અને હવે આપણી ગણતરીમાં હું તમને બતાવું, અહીંયા મૂડી તૂટનો મુદ્દો આપણે જોવાનો છે. એટલે પહેલાં તો વધતી રોકડ જોવી પડે. એ વધતી રોકડ માટે કુલ આવક લખાય. જો કઈ રીતે લખું છું ચેક કરો. 30,000 વત્તા 4,90,000, 5,20,000. અને અહીં સુધી આપણે જે પહોંચ્યા પ્રેફરન્સ એ સુધી કેલ્ક્યુલેટર પર ચેક કરી લીધું હતું. એવું હોય તો પેન્સિલથી એક બાજુ લખી રાખીએ તો પણ ચાલે. બાદ કુલ જાવક જ્યાં સુધી જવાય ત્યાં સુધી. હવે અહીંયા મેં કુલ જાવક જે લખવાની છે, તમે ન લખો બધા આંકડા, આ ખાલી તમને સમજાવવા લખું છું. પણ તમે ન લખો, ડાયરેક્ટ કેલ્ક્યુલેટર પર ગણતા જાઓ કે 50,000 વત્તા 10,900 વત્તા 14,700 વત્તા 300 વત્તા 1,600 વત્તા 15,000. આ તમને સમજાવવા લખી રહ્યો છું. 1,05,000 વત્તા 80,000. અને આગળ તમે અહીં સુધી પહોંચ્યા હશો તો 2 લાખ ઉપર આંકડો મળતો હશે, એટલે 2 લાખ પણ આપણે લઈ લેવાના. તો આટલી જાવક, આટલું ચૂકવાય. અને આનો તમે જો સરવાળો કરશો તો 4,77,500 આવશે. અને આ બંને વચ્ચેનો તફાવત 42,500 આપણી વધતી રોકડ હશે. હવે અહીં જગ્યા થોડી ઓછી છે એટલે હું તમને બીજા પેજ પર લઈ જઉં છું, અહીંયા પેજ નંબર 2 પર. અને ત્યાં આગળ આપણે મૂડી તૂટનો મુદ્દો કન્ટિન્યુ કરીએ છીએ. એટલે આપણે શોધવાની છે કુલ મૂડી તૂટ. આમ બીજો મુદ્દો ગયા. પહેલો આપણે વધતી રોકડ શોધી, હવે આ બીજો મુદ્દો કુલ મૂડી તૂટ. એમાં આપણે આગળ વધીએ. તો એમાં ચૂકવવાની બાકી કેટલી રકમ? તો પ્રેફરન્સ શેર સુધી તો ચૂકવાઈ ગયા છે, તો ખાલી ઇક્વિટી શેર જ બાકી રહે. એટલે કે 1,000 ઇક્વિટી શેર અને 3,000 ઇક્વિટી શેર આ જ બાકી રહ્યા. એમના ભરપાઈ થયેલા છે, એક પર 75, બીજા પર 60. આવું તમે ન લખો, અને ડાયરેક્ટ તમને રકમમાં આંકડો આપેલો જ છે 75,000 અને 1,80,000. આટલા હજુ ચૂકવવાના છે. 2,55,000. એની સામે બાદ વધતી રોકડ આપણે ત્યાં ગણી, એ છે 42,500. એટલે આમાંથી આ બાદ કરીએ તો જે આંકડો મળે, આ બીજી વિગત મળી, એ કહેવાય કુલ મૂડી તૂટ. આ કુલ મૂડી તૂટ છે. હવે આના પછી ત્રીજો મુદ્દો આવે શેર દીઠ મૂડી તૂટ. એ કેમની શોધાય? તો કુલ મૂડી તૂટને ઇક્વિટી શેરની સંખ્યાથી ભાગી નાખવાનું. અહીંયા કુલ મૂડી તૂટ આ 2,12,500 છે. અને 2 પ્રકારના શેર છે, એક 1,000 છે અને એક 3,000 છે. એટલે કે 2,12,500 ને 4,000થી તમારા કેલ્ક્યુલેટર પર તમે ભાગી નાખો તો તમને જે આંકડો મળશે એ આવો હશે 53.125. આ આપણી એક શેરની મૂડી તૂટ થઈ. એટલે કે બંને પ્રકારના શેરવાળાએ આટલા રૂપિયાનું નુકસાન ભોગવવું પડે. પણ એની સામે તમે જોઈ શકો છો કે પહેલા શેર હોલ્ડરના 75 રૂપિયા ભરપાઈ છે અને બીજા શેર હોલ્ડરના 60 રૂપિયા ભરપાઈ છે. બંનેના આ 53 રૂપિયા કરતાં વધુ ભરપાઈ છે, એટલે બંનેને રકમ ચૂકવવી પડે. પણ ચોથો મુદ્દો આપણો હોય ઇક્વિટી શેર હોલ્ડરો પાસેથી મંગાવેલ રકમ કે પરત રકમ. આપણે અહીં બંનેને પરત થશે. એ ગણતરી આ રીતે થાય. પહેલાં
1000 શેર છે એટલે 1000 ઇક્વિટી શેરને શેર દીઠ, હવે એના 75 ભરપાઈ છે અને 53.125 નુકસાન એને ભોગવવાનું, તો હજુ એને બાકી રહે ચૂકવવાના 21.875, એટલે શેર દીઠ 21.875 ચૂકવાશે. માટે કુલ રૂપિયા 21.875 ગુણ્યા 1000 એટલે કે 21,875 ચૂકવાશે કુલ આંકડો એક શેરને. અને 3000 ઇક્વિટી શેરને શેર દીઠ એમના ભરપાઈ થયેલા છે 60 રૂપિયા અને એને ભોગવવાના છે 53,125. એટલે શેર દીઠ જો આપણે ગણીએ એક શેર દીઠ એના આવશે 6.875 શેર દીઠ ચૂકવાશે. માટે કુલ રૂપિયા તેને 6.875 ગુણ્યા 3000 બરાબર 20,625 ચૂકવાશે. તો આ રીતે આ બે રકમો એ ચૂકવવાની થશે અને શેર હોલ્ડર્સ પાસેથી કંઈ પણ મંગાવવાના નથી. તો અહીંયા જોઈ લો તમે, પહેલી ગણતરી મૂડી તૂટની વધતી રોકડ જોવાની, જ્યાં સુધી જવાય ત્યાં સુધી જાવકમાં જવાનું, ન જવાય ત્યાં સ્ટોપ થઈ જવાનું. અહીં પ્રેફરન્સ શેર સુધી જવાય છે એટલે ત્યાં સુધી આપણે જતા રહ્યા અને આટલી રોકડ વધી. પહેલો મુદ્દો કેટલી રોકડ વધે શોધવાનો. બીજો મુદ્દો તમારો આવે કુલ મૂડી તૂટનો, તો ચૂકવવાની બાકી રકમ કેટલી એ બે આંકડા લખવાના અને એની સામે વધતી રોકડ બાદ કરવાની, એટલે કુલ મૂડી તૂટ આટલું નુકસાન ગયું એ આવે. અને આટલું નુકસાન કોણ ભોગવશે? તો ત્રીજો મુદ્દો શેર દીઠ મૂડી તૂટ, એક શેર ભાગે કેટલા આવે, તો ટોટલ મૂડી તૂટને ઇક્વિટી શેરની સંખ્યાથી ભાગી નાખવાના એટલે 53.125 એ રીતનો આંકડો આવશે. અને શેર દીઠ મૂડી તૂટ પછી કોને રકમ ચૂકવવાની, કોને પરત કરવાની, અહીં બંનેને પરત થાય છે કેમ કે બંનેની ભરપાઈ રકમ મોટી છે. 53.125 નુકસાન કરતાં 75 રૂપિયા અને 60 રૂપિયા બંને મોટા છે એટલે બંનેને પરત થશે. તો પહેલાં શેર દીઠ આંકડો શોધ્યો, પછી શેરની સંખ્યાથી ગુણી નાખ્યા એટલે ટોટલ કેટલા રૂપિયા પરત થાય એનો આંકડો આપણને અહીંયા મળી ગયો. અને આ આંકડો એટલે કે 21,875 અહીંયા 1000 ઇક્વિટી શેરને અને 3000 ઇક્વિટી શેરને 1000 વાળાને 21,875 અને બીજાને 20,625 એ રીતે રકમ ચૂકવાશે. અને આ રીતે તમે જોશો તો બંને બાજુનું ટોટલ 5,20,000થી પૂરું થઈ જશે અને એ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થશે. હવે આપણે એક બીજા નાના દાખલા તરફ આગળ વધીએ જેની ચર્ચા આપણે લાઈવ લેક્ચરમાં પણ કરી છે, પણ આની જેટલી પ્રેક્ટિસ થાય એટલું વધુ સારું. એટલે આ વિડીયો લેક્ચરમાં પણ તમને આની વિગતો આપું છું. હવે આમાં તમે જુઓ, મેસર્સ બોગસ કંપની લિમિટેડ તારીખ 31મી માર્ચ 2011ના રોજ સ્વૈચ્છિક ફડચામાં ગઈ. તેની ફડચાના સમયે પરિસ્થિતિ નીચે મુજબ હતી. આ નાનો દાખલો ગણાય પણ પત્રક તો આખું જ બનાવવું પડશે. એમાં અમાં પ્રેફરન્સ શેર આપ્યા છે, બ, ક અને ડમાં ઇક્વિટી શેર આપ્યા છે. જેમાં પહેલો ઇક્વિટી શેર પૂરેપૂરા 100 ભરપાઈ છે, પછી 80 ભરપાઈ, પછી 70 ભરપાઈ. લેણદારોમાં તમને સલામત લેણદારો, પસંદગીના લેણદારો અને બિનસલામત લેણદારો આપ્યા છે. અને બીજી આગળની વિગત જોઈએ. અહીંયા તમે ઉપર જોઈ શકો છો કે લિક્વિડેશન ખર્ચ ₹3,000 થયો અને લિક્વિડેટરનું મહેનતાણું મિલકતોની ઉપજના 2% લેખે છે 4,000 અને કહ્યું છે લિક્વિડેટરનું છેવટનું આવક જાવક પત્રક તૈયાર કરો. તમને તમારા મટીરિયલમાં પણ આ દાખલો જોવા મળશે. પ્રશ્ન ત્યાંથી તમે જોતા રહો.
અહીંયા એની ગણતરી હું તમારી સમક્ષ મૂકું છું। અહીંયા હું લખું છું મેસર્સ બોગસ કંપની, એમાં લિક્વિડેટરનું આવક જાવક પત્રક, એની વિગતો આપણે જોઈ લઈએ। તો અહીંયા આ રીતે મેં તમારી સમક્ષ આવક રૂપિયા, જાવક રૂપિયા, અહીંયા જાવકમાં પહેલો મુદ્દો સંપૂર્ણ સલામત લેણદારો એ લખી દઉં છું અને અહીંયા સીધે સીધું આપી દીધું છે, કોઈ લીટી જવા દેવાની જરૂર નથી। હું આંકડો પણ લખતો જાઉં કે ભાઈ આ 20,000 છે। બીજો મુદ્દો છે વિસર્જન ખર્ચ અથવા તો લિક્વિડેશન ખર્ચ અને લિક્વિડેટરનું મહેનતાણું, આ તમારું બીજું મથાળું છે અને એમાં પેટા મથાળા તરીકે આપણે લિક્વિડેશન ખર્ચ લખી દઈએ। એ 3,000 આપી દીધો છે, એ લખી દઈએ। અને બીજું લિક્વિડેટરનું મહેનતાણું, એ પણ અહીં જગ્યા જવા દેવાની જરૂર નથી, ગણીને આપી જ દીધું છે 4,000, તો એ લખી દઈએ। હવે ત્રીજો મુદ્દો તમારો આવશે, એ છે પસંદગીના લેણદારો। એટલે તમારા પ્રશ્નમાં જે લેણદારોની વિગત આપી છે એ લેણદારોની વિગતમાં જુઓ પસંદગીના 5,000 છે। અને ચોથો મુદ્દો તમારો આવશે ડિબેન્ચર હોલ્ડર્સ, જે અહીં આપ્યા નથી એટલે આપણે ડેશ કરી દઈએ। અને પાંચમો મુદ્દો બિન સલામત લેણદારો, અહીંયા 80,000 છે, પણ આપણે જોવું પડે ચૂકવાય છે કે નહીં, કેમ કે આવક બાજુ આપણી પાસે હજુ રોકડનો મુદ્દો પણ નથી, રોકડ તો આપી જ નથી એટલે કોઈ મુદ્દો નથી, પણ બીજો મુદ્દો અહીં હોવો જોઈએ મિલકતોની ઉપજનો। હવે મિલકતોની ઉપજ પણ નથી, તો શું કરવું? તો એની કોઈ જગ્યાએ હિન્ટ હશે, કોઈ જગ્યાએ તમને મિલકતોની ઉપજ એવો શબ્દ જોવા મળે છે, જોવાનું। તો યસ, ચોથા મુદ્દામાં જુઓ, લિક્વિડેટરનું મહેનતાણું 4,000 આપ્યું છે, ત્યાં બ્રેકેટમાં લખ્યું છે કે મિલકતોની ઉપજના 2%, એટલે જે મહેનતાણું ગણ્યું 4,000 એ મિલકતોની ઉપજ પર ગણ્યું, મિલકતોની ઉપજ નથી આપી। આપણે મિલકતોની ઉપજ આપ્યો તો એના પરથી મહેનતાણું ગણી શકીએ, તો મહેનતાણું આપ્યો તો એના પરથી મિલકતોની ઉપજ પણ ગણી શકીએ। તો અહીંયા હું એ લખું છું, જો કઈ રીતે ગણાય, તો જે આપ્યું છે એ પહેલાં લખીએ। એટલે લિક્વિડેટરનું મહેનતાણું આપી દીધું છે, હું અહીં ગણતરી બતાવી દઉં છું તમને। લિક્વિડેટરનું મહેનતાણું 2 રૂપિયા હોય તો મિલકતોની ઉપજ અહીંયા 100 થાય। લિક્વિડેટરનું મહેનતાણું 4,000 છે, તો ઉપજ કેટલી? તો 4,000 × 100/2, એટલે કે 2 લાખનો આંકડો આવશે। આ ગણતરી છે એટલે હું એને આ રીતે લઈ લઉં છું। તમે નીચે નોંધમાં પણ ગણતરી લખી શકો, મેં તમને સમજાવવા અહીંયા ગણતરી લીધી, એટલે 2 લાખ આવશે। હવે 2 લાખમાંથી આ 20, 3, 4, 5 એટલે ગણતરી આમ જ મોઢે મૌખિક થઈ જાય। 23 ને 4 27 5 32 ચૂકવી દીધા, એટલે લેણદારો 80,000 ચૂકવી શકાશે, વાંધો નહીં આવે। પણ એ ચૂકવ્યા પછી પ્રેફરન્સ શેરહોલ્ડર્સ નહીં ચૂકવાય, કેમ કે જો આ 80 ને 20 1 લાખ અને 12 બીજા 1,12,000 થાય। 2 લાખમાંથી 1,12,000 આ સરવાળો બાદ કરીએ તો 88,000 જેવા રહે, અને પ્રેફરન્સ શેર જે છે 1 લાખ છે, એટલે નહીં ચૂકવાય। પણ આપણે અહીં લખી રાખીએ પ્રેફરન્સ શેર હોલ્ડર્સ, અને બીજું લખી રાખીએ ઇક્વિટી શેર હોલ્ડર્સ, પણ અહીં સુધી જ ચૂકવાય છે, એટલે અહીંથી આપણી ગાડી અટકી જશે, અહીંયા આપણે અટકી જવાનું, પ્રેફરન્સ શેર પર અટકી જવાનું, હમણાં નહીં ચૂકવવાના, ત્યાંથી બાકી છે ચૂકવવાનું, બિન સલામત સુધી ચૂકવી દેવાય છે। અને અહીંથી શરૂ થાય મૂડી તૂટનો મુદ્દો। હું અહીંયા તમારી સમક્ષ આ મૂડી તૂટનો મુદ્દો રજૂ કરું છું। એમાં પહેલાં આપણે શોધીએ છીએ વધતી રોકડ, કુલ આવક જે સીધે સીધી 2 લાખ દેખાય છે, જુઓ
બાદ કુલ જાવક, જાવક હું ગણું તો અહીંયા 20,000 વત્તા 3,000 વત્તા 4,000 વત્તા 5,000 વત્તા 80,000 અને તમારા કેલ્ક્યુલેટર પર ગણી લો તો 1,12,000 થશે. એટલે વધતી રોકડ 88,000. આ પહેલો મુદ્દો મળ્યો. હવે આમાં બીજો મુદ્દો કુલ મૂડી તૂટ. તો ચૂકવવાના બાકી કેટલા, તેમાં પ્રેફરન્સ શેર હોલ્ડર્સને બાકી 1,000 છે, દરેક 100નો એટલે 1,00,000 એ બાકી. પછી 1,000, 800 ને 700 આ ઇક્વિટી શેર છે. અહીંયા આંકડા નથી આપ્યા આપણને. અહીંયા પહેલાના 100 ભરપાઈ થયેલા છે, બીજાના 80 અને ત્રીજાના 70 ભરપાઈ છે. તો પહેલાનો આંકડો થશે 1,00,000, બીજાનો 64,000 અને ત્રીજાનો 49,000. એટલે ટોટલ 3,13,000 ચૂકવવાના બાકી. તો ચૂકવી શકાય કેટલા, રોકડ કેટલી છે તમારી પાસે, તો કે 88,000. એટલે 13 માંથી 8 જાય 5. આ કુલ મૂડી તૂટ થઈ. આટલા ખૂટે છે ચૂકવવા માટે, આટલા ખૂટે, આટલું નુકસાન ગયું, આ કુલ મૂડી તૂટ. અને ત્રીજો મુદ્દો આપણો શેર દીઠ મૂડી તૂટ બરાબર કુલ મૂડી તૂટ છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. હવે કુલ મૂડી તૂટ છે, અહીંયા લખું એટલે થોડું વધારે સારું રહે, 2,25,000. જ્યારે ઇક્વિટી શેર પહેલાં છે 1,000, પછી 800, પછી 700. એટલે કે 2,25,000 છેદમાં 2,500 એટલે કે ₹90. એક શેરની મૂડી તૂટ આવી ₹90. તો આ ત્રીજો મુદ્દો તમારી સમક્ષ થયો. હવે હું બીજા પેજ પર આવી જાઉં છું અને અહીંયા તમારી સમક્ષ ચોથો મુદ્દો ઇક્વિટી શેર પાસેથી મંગાવેલ કે પરત કરેલ રકમ આ બતાવીશ તમને. તો 1,000 શેર પર 100 ભરપાઈ છે એટલે એને પરત થશે. એટલે હું લખીશ 1,000 ઇક્વિટી શેરને શેર દીઠ, હવે 100 છે એના અને 90 મૂડી તૂટ, શેર દીઠ 10 રૂપિયા ચૂકવાશે. એટલે કે કુલ 10 રૂપિયા ગુણ્યા 1,000 શેર બરાબર 10,000 ચૂકવાશે. ટોટલ એને 10,000 પરત થાય, 10,000 ચૂકવાય. 800 ઇક્વિટી શેરને ચૂકવાશે નહીં, પણ એની પાસેથી, કેમ કે 90 મૂડી તૂટ છે અને એને 80 જ છે પેઢીમાં, એટલે એની પાસેથી 10 રૂપિયા શેર દીઠ મંગાવાશે. એનો અર્થ કે કુલ 10 રૂપિયા ગુણ્યા 800 શેર બરાબર ₹8,000 એની પાસેથી મંગાવાશે. અને ત્રીજો છે 700 શેરવાળો, તો 700 ઇક્વિટી શેર પાસેથી પણ, કેમ કે 90 રૂપિયા મૂડી તૂટ છે અને એના 70 જ છે અહીં, એટલે 20 રૂપિયા મંગાવાશે એની પાસેથી એક શેર પર. એટલે કુલ 20 રૂપિયા ગુણ્યા 700 બરાબર ₹14,000 મંગાવાશે. તો આ ત્રણ આંકડા છે, જુઓ ધ્યાનથી. પહેલાંને 10,000 પરત થશે અને બે પાસેથી મંગાવાશે 8,000 ને 14,000. એટલે હું અહીંયા જાવકમાં લખીશ 1,000 ઇક્વિટી શેરને 10 શેર દીઠ પરત, એટલે કે 10,000 એને પરત થયા.
પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ચૂકવી દેવાના, કેમ કે એ એડજસ્ટમેન્ટ ઇક્વિટી શેર પાસેથી જે રકમ આવે એમાં થઈ જાય એટલે એમને તો ચૂકવી જ દેવાના. પછી જ ઇક્વિટી શેરનો વારો આવે. અને ઇક્વિટી શેર હોલ્ડર્સ પાસેથી મંગાવેલ હપ્તા કોઈ આપે નહીં, આવા હપ્તા પણ આપણે દાખલામાં બધું ગણતરી કરવી પડે. તો 800 ઇક્વિટી શેરના 10 રૂપિયા શેર દીઠ 8000 મંગાવવાના અને 700 ઇક્વિટી શેર પર 20 રૂપિયા શેર દીઠ એટલે 14000 મંગાવવાના. અને આ રીતે તમે લખો એટલે 2,22,000 અહીં સરવાળો આવશે. અહીં પણ તમે સરવાળો કરો તો 2,22,000 આવી જશે. અને આ રીતે તમારું આ લિક્વિડેટરનું આવક જાવક પત્રક કે જેમાં ઓછી વિગતો, નાની વિગતો આપી હોય એ દાખલો આ રીતે ગણાશે. આપણે જે લાઈવ લેક્ચર છે એની અંદર આનાથી પણ સહેજ એક સ્ટેપ આગળ થોડું અઘરું હોય. લિક્વિડેટરનું મહેનતાણું 2 રીતે અપાયું હોય ને 2 મુદ્દા હોય અને એ છૂટા પાડીને એવી બધી વિગતો શોધવાની હોય એ આપણે એવા દાખલા લાઈવ લેક્ચરમાં આપણે જોયા છે. અને નેક્સ્ટ ટાઈમ આપણે આમાં જ હજુ આગળ વધીશું અને જે અઘરા દાખલા હોય, જે અઘરી વિગતો હોય એ જોવાનો પ્રયાસ કરીશું. થેન્ક યુ.